નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ બોરસદ તાલુકાના આમ આદમી પાર્ટીનો પગ પેસારો બોરસદ તાલુકામાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત બોરસદ ખાતે બાપા સીતારામ મઢુલી બોરસદ ખાતે જનસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક સભાઓમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનો કરસનદાસ બાપુ, અશોકભાઈ ઓઝા, અમરીશ પટેલ, રમેશભાઈ સમી, મનીષભાઈ પટેલ હાજર રહ્યા હતા। રિપોર્ટ દિનેશ પરમાર, બોરસદ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। પોતાની જાતને અરીસામાં જોજો, પેલા ભગવાનના દર્શન કરજો, દરગાહમાં માથું ટેકવજો, ઈશ્વર પાસે જાજો, જેની શ્રદ્ધા જ્યાં જોડાયેલી હોય એ ત્યાં પેલા નમન કરજો અને પછી પોતાની જાતને અરીસામાં જોઈને પોતાને એક પ્રશ્ન પૂછજો કે તમારી ભાજપ પાર્ટી હોય કે તમારી કોંગ્રેસ પાર્ટી હોય, આજ સુધી તમને આપ્યું શું? એ પ્રશ્ન પૂછજો, જવાબ મળી જશે। અમારે બકવાસ કરવાની કોઈ જરૂર નથી। આજની આ જનસભા ગુજરાત આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આગામી 2 મહિનામાં પૂરા ગુજરાતમાં 2000 સભાઓ થવાની છે। 2000